જૂનાગઢમાં ગેરકાયદેસર સિંહ દર્શન કરતા શખ્સો સકંજામાં આવ્યા છે। ગેરકાયદેસર સિંહ દર્શન કરતા 7 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। પ્લાસવા ગામની સીમમાં સિંહ દર્શનનો આખોય ખેલ ચાલતો હતો। ગ્રામજનોએ થોડા દિવસ પહેલા વન વિભાગને જાણ કરી હતી, ત્યારબાદ હવે આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે। સિંહ દર્શન કરતા આ શખ્સો સકંજામાં આવ્યા છે। ગેરકાયદેસર સિંહ દર્શન કરતા 7 જેટલા શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। પ્લાસવા ગામની સીમમાં સિંહ દર્શનનો આ ખેલ ચાલી રહ્યો હતો, જેનો પર્દાફાશ થયો। ગ્રામજનો દ્વારા થોડા દિવસ પહેલા વન વિભાગને જાણ કરાઈ હતી। સંવાદદાતા જય ફોન લાઈન પર જોડાયા છે। જય, જૂનાગઢમાં ગેરકાયદેસર સિંહ દર્શન કરતા શખ્સો સકંજામાં આવ્યા છે, શું કાર્યવાહી થઈ? જય જી, જણાવી દઉં કે જૂનાગઢ જે ગિરનાર વિસ્તાર છે તેની આ બાજુમાં પ્લાસવા ગામ આવેલું છે। આ પ્લાસવા ગામ જે વિસ્તાર છે ત્યાં આજે સિંહ દર્શન થતું હોવાનું ગ્રામજનો દ્વારા વન વિભાગને રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે વન વિભાગ પણ અસર થયું હતું અને ગેરકાયદેસર સિંહ દર્શન કરાવતા જે 7 શખ્સો છે તેને પકડી પાડવામાં આવ્યા છે। સિંહ દર્શન જે આ છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહ્યું હતું અને આ વન વિભાગ દ્વારા આ 7 શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે। સિંહ દર્શન અને સિંહો પર ટોચ કરી હેરાન કરતા હોવાનું પણ સામે આવ્યું છે। આ 7 યુવાનોને જે વન વિભાગ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે અને 7 શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। ત્યારે ગઈકાલે પકડી પાડવામાં આવ્યા છે અને આજે કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે। જી બિલકુલ જય, જાણકારી બદલ આભાર।